ચાર રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થતા કેન્દ્ર સરકારે એલર્ટ. દિલ્હીમાં શરૂ કર્યો કંટ્રોલ રૂમ. રાજ્ય સરકાર સાથે તાલમેલમાં કામ કરાશે. ભારતમાં કોરોનાનો મૃત્યુઆંક 1.5 લાખને પાર. છેલ્લા 24 કલાકમાં 264 દર્દીઓના મોત. હાલ 2,27,000થી વધુ એક્ટિવ કેસ. પ્રણવની બુકમાં દાવો. બુકમાં કર્યો ઉલ્લેખ. પીએમ મોદીએ અસહમતિના સૂર પણ સાંભળવા જોઈએ. સંસદમાં તેમની હાજરીથી જ ઘણો ફેરફાર આવી શકે. સુરતમાં નવી સિવિલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 400 સફાઈ કામદારો હડતાલ પર. પગાર ન મળતા સફાઈ કામદારોએ ઉગામ્યું હડતાળનું શસ્ત્ર. અમદાવાદ ઇસરોના વૈજ્ઞાનિક તપન મિશ્રાનો સનસનાટીપૂર્ણ દાવો. 3 વાર ઝેર આપીને મારવાની કરાઈ કોશિશ. સમગ્ર ઘટનાને સરકારી તંત્રની મદદથી થયેલા જાસૂસી હુમલો ગણાવ્યો. અમદાવાદમાં વધુ એક જ્વેલર્સને ત્યાં ચોરી. ન્યૂ રાણીપમાં આવેલી પાયલ જ્વેલર્સના ત્યાં 44.64 લાખના ઘરેણા ચોરાયા. વધુ એક જ્વેલર્સને ત્યાં ચોરી. ઉત્તર ભારતમાં ઠેર ઠેર હિમવર્ષા. કાશ્મીરમાં રસ્તા પર બરફની ચાદર તો દિલ્હીમાં પણ પડ્યા કરા.